તો નમસ્કાર 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 મિત્રો, આપ સર્વેનું આ એચઆરએસ એજ્યુકેશનમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. હું હર્ષિલ સર ઉર્ફ એચઆરએસ. આજે ધોરણ 12 માટે અંગ્રેજી વિષયમાં એવા આઈએમપી હશે. આની પહેલા પણ એક વિડીયો બનાવ્યો હતો શોર્ટ નોટ માટે, પણ આજનો વિડીયો છે 8 માર્ક્સ રોકડા માટેનો. હું તમને અહીંયાથી ખાલી 3 એસે આપું છું અને એમાંથી પણ 2 એસે એવા આપીશ કે જે તમારી પ્રથમ પરીક્ષામાં દેખાશે દેખાશે ને દેખાશે. એટલે કે 8 માર્ક્સ રોકડાનો સવાલ છે. આ વિડીયોની ડેથ બહુ લાંબી નથી, ખૂબ જ ટ્રાય કરી છે કે એક નાના અમથા વિડીયોની અંદર મારે તમને ઘણું બધું આપવું છે. કારણ એટલા માટે કે એચઆરએસ નક્કી કર્યું છે કે હવે દુનિયામાં ખૂણે ખૂણે સુધી, આખા ગુજરાતમાં ખૂણે ખૂણે સુધી એચઆરએસ શું છે, એચઆરએસ કઈ લેવલ સુધી મહેનત કરવા તૈયાર છે એ બતાવું છે. આ બધી તૈયારી કરવા માટે બોર્ડ માટેની બધી તૈયારી અત્યારથી થઈ રહી છે. બોર્ડ 2026 ધોરણ 10 અને 12 બંને માટે એની તૈયારી અત્યારથી શરૂ છે. એવા જોરદાર કન્ટેન્ટ બનાવીએ છીએ, એવા જોરદાર આઈએમપી મટીરિયલ બનાવીએ છીએ કે એટલું તમે કરો તો બોર્ડમાં A1 સુધી તમે પહોંચી શકો. તો આ બધી જ વસ્તુ તમને મળવાની છે. પણ આજે મેઇન ટોપિક એવો છે કે પ્રથમ પરીક્ષામાં આઈએમપીએસ કયા છે કે જે તમારી પ્રથમ પરીક્ષામાં દેખાય જ. તો વધારે વિશેષ ટાઈમ નથી બગાડો, શરૂ કરીએ. આજનો પહેલો એસે પાછળ તમે સ્ક્રીન ઉપર દેખાય છે. આજનો પહેલો એસે માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા તો માય ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર. સર આ કેરેક્ટર ને સિરીઝ કેમ લખ્યું? તો ક્યારેક તમને કેરેક્ટર પૂછાય તો તમારે કોઈ સ્પેસિફિક કેરેક્ટર લખો, જેમ કે ડોરેમોન લખો, ડોરેમોન. તો ડોરેમોન ની આખી જે સિરીઝ છે, એક મેઇન કેરેક્ટર ડોરેમોન, તો તમે એના વિશે લખી શકો. ધારો કે સિરીઝ પૂછાય તો તમે ડોરેમોન ના તો બધા જ કેરેક્ટર, આ બધાનું તમે કન્ક્લુઝન નાખી શકો. કે ના છોટા ભીમ નાખી શકો, તમારે જે નાખો તેમ નાખો ભાઈ. કે ના ડિઝની વાળો છે, વોલ્ટ વાળો છે, તમે જે કોઈ બી રસ ધરાવતા હોય, જે તમારો ફેવરેટ છે, તમે જે નાખો તે નાખી શકો. પણ કંઈક ને કંઈક નાખવું તો પડશે. તો આ પહેલો આજનો એસે છે મોસ્ટ એમપી છે માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અથવા તો માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. આ એક તો નીકળવાનો જ છે. વધારે વિશેષ વાત કરી જોઈએ, બીજી સ્લાઇડ તમને દેખાય છે કે HRS. હુ ઇઝ HRS? HRS તમારી જે સામે બેઠો એ જ છે. મેં કીધું એમ કે HRS નું એક જ ખાલી મોટિવ છે કે ગુજરાતમાં ખૂણે ખૂણે સુધી એક સારામાં સારું એજ્યુકેશન, એક રિવોલ્યુશન વાળું એજ્યુકેશન. આપણને ખબર છે કે મૂવી જોવા જઈએ ને આપણે તો એટલી બધી એક્સાઇટમેન્ટ હોય ને કે ભાઈ આજે તો ભાઈ મજા આવવાની છે, અંદરથી એટલી બધી ફિલિંગ આવતી હોય ને આજે તો મૂવી જોવાનું જ છે, બહુ મજા આવશે. બસ આવી જ ફિલિંગ, આવું જ ઇમોશન ને આવું જ એક્સાઇટમેન્ટ મારે એજ્યુકેશન ફિલ્ડમાં કરવું છે. જ્યારે લેક્ચરની શરૂઆતમાં તમને એવું લાગવું છે કે આજે બહુ મજા આવશે, તો એ લેવલના કામ સાથે અમે ફૂલ તૈયારી કરી રહ્યા છીએ. કારણ કે મારે આ HRS ને કેવી બ્રાન્ડ બનાવી છે કે જે એજ્યુકેશન લાઈનમાં સૌથી પહેલા નંબર આવે. ડ્રીમ તો બહુ મોટા છે, પણ સાથ તમારે આપવો પડશે. મહેનત કરવા માટે અમે તૈયાર છીએ, પણ તમારે પણ થોડો સાથ સહકારની જરૂર છે. વિશેષ વાત નથી કરવી. આજની ત્રીજી સ્લાઇડ તમે જોઈ શકો છો. 2 તમને એસે આપ્યા છે, એક આ બાજુ ને એક આ બાજુ. પહેલો છે માય ગ્રેન્ડ પેરેન્ટ્સ અને આ બાજુ લખ્યું છે યુ કેન સી, કે જે તમે કહી શકો છો સ્ટ્રેસ મેનેજમેન્ટ. આ 2 માંથી એક એવો એસે આવવાનો છે કે જે તમારી પ્રથમ પરીક્ષામાં દેખાવાનો જ છે. આની પહેલા આગળ કયું આપ્યું? માય ફેવરેટ કાર્ટૂન સિરીઝ અથવા તો ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર. અને જો એ નો આવે તો આ 2 માંથી એક તો 100% કમ્પલસરી તમારી પ્રથમ પરીક્ષામાં આવવાનો છે. સર મને એવું કામ કરો, કોઈ પણ 2 જ આપો. કોઈ પણ 2 આપું તો પહેલો ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર વાળો અથવા કાર્ટૂન સિરીઝ વાળો, અને બીજો અહીંયાથી માય ગ્રેન્ડ પેરેન્ટ્સ. માય ગ્રેન્ડ પેરેન્ટ્સ તો તમારી બોર્ડની પરીક્ષા માટે પણ 100% આઈએમપી છે. તો આ આજના 3 આઈએમપી છે કે જેમાંથી 2 મેં તમને કીધા, ફેવરેટ કાર્ટૂન સિરીઝ વાળો અને માય ગ્રેન્ડ પેરેન્ટ્સ વાળો. મોસ્ટ આઈએમપી છે ભાઈ, કરી નાખજો. 8 માર્ક્સ રોકડાનો સવાલ છે. ઓકે, વધારે વિશેષ વાત નથી કરવી. આજની છેલ્લી સ્લાઇડ થેન્ક યુ સાથે હું HRS તમારા સામેથી રજા લઉં છું. મળીએ છીએ જોરદાર નવા વિડીયો સાથે. પણ તમે 3 લેક્ચર જોતા જાઓ. આના પછી કમિંગ સૂન 3 લેક્ચર આવવાના છે. તમે 3 જોઈ શકો છો. આઈએમપી ટ્રુ ફોલ્સ આવશે, આઈએમપી નિયરેસ્ટ મીનિંગ આવશે અને ઈમેલ રાઇટિંગ પણ આવવાનું છે. આ 3 વસ્તુ અગાઉના લેક્ચરમાં જોવા મળશે. ત્યાં સુધી વાંચતા રહેજો અને મિશન 11 માટેની તૈયારી કરતા રહેજો. મળીએ છીએ એક જોરદાર એનર્જેટિક લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.